કેમ છો બધા? આજની મારી રેસીપી છે રસ ખારી, અથવા તો એને તમે એક નવીન પ્રકારની ચાટ પણ કહી શકો. આપણે ઘણી બધી ચાટ તો ખાધી છે, પણ આ એક નવીન જ ચાટ છે. તો એ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એ જોઈ લઈએ. સૌપ્રથમ જે સિમ્પલ ખારી આવે છે એ જ છે, આ કોઈ ફ્લેવરવાળી ખારી નથી. તો એ ખારી લીધેલી છે. ત્યારબાદ ખજૂર અને આંબલીની ચટણી લીધેલી છે. ત્યારબાદ રાજકોટની જે યલો ચટણી આવે છે એ લીધેલી છે. ધાણા મરચાં અને ફુદીનાની ગ્રીન ચટણી લીધેલી છે. ત્યારબાદ લસણ અને મરચુંની જે રેડ ચટણી છે એ બનાવીને રેડી કરી છે. ત્યારબાદ મીઠું નાખી અને બટાકાને બાફી અને ઝીણું સમારી લીધું છે. એક ટામેટું છે એને ઝીણું સમારીને લીધું છે. ત્યારબાદ એક નંગ ડુંગળીને સમારીને લીધી છે. ત્યારબાદ મસાલા બુંદી લીધેલી છે, મસાલા સિંગ લીધેલી છે અને ઝીણી નાયલોન સેવ લીધી છે. અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા સમાર્યા છે, બીટ લીધું છે અને ઉપરથી થોડું ફીકું ન લાગે એ માટે મરચું અને બ્લેક સોલ્ટ લીધેલું છે. તો ચાલો મિત્રો, આપણે ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, એના માટે સૌપ્રથમ આપણે આ રીતે જે ખારી આવે છે નાની સાઇઝમાં, એને આ રીતે ચમચીની મદદથી વચ્ચેથી આપણે થોડું કટ લગાવી દઈશું. આ રીતે આપણે બધી જ ખારી છે એને વચ્ચેથી રેડી કરી લઈશું કટ લગાવીને. આપણે આ રીતે બધી જ ખારી છે એમાં વચ્ચે થોડું કાપીને જગ્યા કરી લીધી છે. હવે સૌપ્રથમ આપણે જે ઝીણું સમારેલું બટાકું હતું એને એના પીસ આ રીતે થોડા અંદર મૂકીશું. આ ચાટ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. આ રીતે આપણે અંદર બધી જ ખારીની અંદર બાફેલું બટાકું છે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે હવે એની અંદર ચટણીઓ એડ કરીશું. તો સૌપ્રથમ મેં જે ખજૂર અને આંબલીની ચટણી છે એ ઘરે જ બનાવીને રેડી કરી છે. તો એમાંથી આપણે ખજૂર અને આંબલીની ચટણી છે એ એડ કરીશું. આ રીતે બધી જ ખારીની અંદર આપણે ખજૂર અને આંબલીની ચટણી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ઘરે ધાણા મરચાં અને ફુદીનાની જે ગ્રીન ચટણી બનાવીને રેડી કરી છે એ એડ કરીશું. આ ચટણી છે એ ખાવામાં વધારે સ્પાઇસી નથી, એથી તમે એનો ઉપયોગ વધારે કરી શકો છો. ત્યારબાદ આજે મેં રાજકોટની ગ્રીન ચટણી આવે છે એ પણ ઘરે જ બનાવીને રેડી કરી છે. તો એ આપણે ઉપરથી થોડી એડ કરીશું. ત્યારબાદ જે લસણ અને મરચાંની રેડ ચટણી છે એ ખાવામાં ખૂબ સ્પાઇસી છે, એટલે આપણે એ ઓછી એડ કરીશું. આ રીતે 1 કે 2 ડ્રોપ જેટલી જ આપણે એને એડ કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ ચટણી. આ રીતે આપણે બધી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એની ઉપર ઝીણી સમારેલી જે ડુંગળી છે એ ડુંગળી ઉપરથી સ્પ્રિંકલ કરીશું. ડુંગળી પણ જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા જે ટામેટાં છે એ ટામેટાં એડ કરીશું. ત્યારબાદ આપણે ઉપરથી જે મસાલા સિંગ છે એ આપણે એડ કરીશું. આ રીતે બધી જ ખારીની અંદર મસાલા સિંગ એડ કરી દીધા બાદ આપણે જે ઝીણી મસાલા બુંદી છે એ આપણે આ રીતે ઉપરથી એડ કરી દઈશું.
ત્યારબાદ આપણે ઉપરથી જે ઝીણી નાયલોન સેવ લીધેલી છે એ ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરીશું. આ રીતે એડ કરી લીધા બાદ ત્યારબાદ આપણે એની ઉપર ઝીણા સમારેલા ધાણા એડ કરીશું. જો ધાણા પણ તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે જે એક બીટરૂટ આ રીતે છાલ ઉતારીને લીધેલું હતું એને આપણે આ રીતે ઉપરથી એડ કરીશું. ત્યારબાદ ઉપરથી આપણે જે ધાણા ને બધું એડ કર્યું છે એ ફીકું ન લાગે એટલા માટે આપણે ઉપરથી થોડું અત્યારે સોલ્ટ છે આ રીતે સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે ઉપરથી જે લાલ મરચુંનો પાવડર છે એ આ રીતે થોડો ઉપરથી ભભરાવીશું. જો બાળકો માટે આપણે બનાવતા હોય તો લાલ મરચું છે સ્કીપ કરી શકીએ છીએ. તો મિત્રો તૈયાર છે આપણી આજની ચાટ એટલે કે રસ ખારી. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.